રાજ્યમાં સૌપ્રથમ વખત વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ ફોર્સ કારનું લોન્ચિંગ વડોદરા શહેર પોલીસ અને વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સૌજન્યથી વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ ફોર્સ કાર્સ આપવામાં આવી છે, જેનો ઉપયોગથી ઇન્સ્પેક્શનની કામગીરી કરી શકાશે. આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર, એડિશનલ પોલીસ કમિશનર ડૉક્ટર લીના પાટીલ, વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ડીજીએમ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે જણાવ્યું હતું કે વડોદરા શહેર પોલીસે માર્ગ સલામતી અને ટ્રાફિકની ગતિશીલતા સુધારવા માટે અનેક પહેલો કરી છે, જેના ભાગરૂપે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટને એક આધુનિક વાહન અર્પણ કરવામાં આવ્યું છે. આ વાહન ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના સભ્યોની મુશ્કેલીઓને ઘટાડવામાં મદદરૂપ બની રહેશે. ઉનાળાની તીવ્ર ગરમીમાં ટ્રાફિક પોલીસ અને બ્રિગેડના સભ્યોને ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોક જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ વાહન હાઇડ્રેશન પોઈન્ટ તરીકે કાર્ય કરશે અને જરૂર પડે ત્યારે લોજિસ્ટિક સપોર્ટ પણ પૂરો પાડશે. શહેરના જંકશનો, વીવીઆઈપીએ સુરક્ષા, શોભાયાત્રાઓ કે અન્ય ટ્રાફિક સંબંધિત જવાબદારીઓ નિભાવવા માટે આ વાહન અત્યંત ઉપયોગી બની રહેશે. વડોદરા શહેર પોલીસ તરફથી શહેરના ટ્રાફિકને સ્ટ્રીમલાઇન કરવા માટે, મોબિલિટી વધારવા માટે, રોડ સેફટી અંગેના કેટલાક ઇનિશિયેટિવ લેવામાં આવી રહ્યું છે. આના ભાગરૂપે આજે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટને એક આધુનિક વ્હીકલને ડોનેટ કરવામાં આવ્યું છે. આ વ્હીકલ તમે જોઈ છે ડ્યુરિંગ સમર, જ્યારે ટ્રાફિક બ્રિગેડના માનદવેતકો જ્યારે જંકશનમાં ઊભા રહે છે, 45-46 ડિગ્રી સેન્ટીગ્રેડમાં એમના ઊભા રહેવાનું, એમના ડિહાઇડ્રેશનના કારણે કેટલાક કિસ્સામાં સનસ્ટ્રોક કે બીમાર થઈ જવાની કિસ્સાઓ બનતી હોય છે. એટલા માટે જે તે વખતે આપણે પ્રસ્તાવ કરી હતી કે આ પ્રકારના એક લોજિસ્ટિક્સ વ્હીકલ ઉપલબ્ધ રહે તો પાણીનું વિતરણ, ચાસનું વિતરણ અને દરેક જંકશનમાં જે કંઈ પોલીસ ઓપરેશન માટે સપોર્ટ સિસ્ટમ અને લોજિસ્ટિક્સને પહોંચાડવામાં આવે તો પોલીસ ઓપરેશન સરળ બને. જંકશન ઉપર તૈનાત ટ્રાફિક પોલીસ અને ટીઆરબીનું કામ સરળ બને તે માટેનો એક પ્રયાસ હતો. આજ જે રિક્વાયરમેન્ટને ધ્યાને રાખીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી એમના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે આ એક વ્હીકલ આપને સુપ્રત કરી છે અને મને વિશ્વાસ છે કે આ વ્હીકલ ટ્રાફિક પોલીસ, ટ્રાફિક બ્રિગેડને ઉપયોગી રહેશે અને શહેરવાસીઓને વધુ સુચારુ રીતે ટ્રાફિક મેનેજમેન્ટ અને મોબિલિટીના સેવા અર્પણ કરવા માટે વડોદરા શહેરને ઉપયોગી રહેશે.